તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજે આપણે 2-3 દાડા પછી ખેતરમાં આવ્યા। તો જો આ રહી આપણી મકાઈ। તો 2-3 દાડા પછી ખેતરમાં આવ્યા આજ તો આપણે ઘેરગાનું કામ હતું એટલે ખેતરમાં ખાસ કામ નહોતું એટલે નહોતા આવ્યા। પણ આજે આપણે લાકડો થોડો લઈ જવાનો ઘેર, તો ટ્રેક્ટરમાં ભરી એટલે આવ્યા છીએ। તો જો ચા લેતા અહીં આ રહી ચા અને આ રહી આપણી મકાઈ જો। તો આપણે યુટ્યુબમાં પણ વ્લોગ મૂકવાના ચાલુ કરી દીધા છે। યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જો આ રહી આપણી બીજી મકાઈ, એના ઉપર આવી મકાઈ તો બનાવ્યો આગળ વ્લોગમાં તમને બતાવું। તો ફાઇનલી આપણે તમાકુવાળા ખેતરમાં આવી ગયા। જો આ રહી આપણી તમાકુ, આપણે પીલા ભાગ્યા હતા એ, અને ઉપર આપણા ગોહી અને પેલું રહ્યું ટ્રેક્ટર જો લાકડો ભરવાનો અહીં। તો બનાવ્યો આગળ વ્લોગમાં। તો આપણે ટ્રેક્ટરમાં તો લાકડો ભરવાનો નહીં, કેમ કંઈક 2-3 જણ એ ભરી ગાલી। આપણે ખાતર નાખ્યું છે એટલે ખાતર ફેદવાનું આપણે ભાઈ। તો આપણે નીકળ્યા છીએ ખાતર ફેદવા। તો 2-3 ફેરા ખાતર એ ફેદવાનું હું। તો જોડાયા રહો બ્લોગમાં, આગળ તમને બતાવું, બનાવી રહેજો। પણ પહેલાં તો પાવડો લેવા જવું પડે, તો કણ આપણે જે બૂળ હોય એ કણ પાવડો પડે હોય, તો પાવડોથી લાવવું પડે પહેલાં, પછી ખાતર ફેદવાનું હોય। તો આના બાજુમાં એક ખેતર હા ખાલી, એમાં ખાતર નાખેલું, તો ફેદ્યું નહીં તો આપણે ફેદવાનું હોય। પણ પહેલાં પાવડો લઈ આવીએ। તો પાવડો લેવા નીકળીએ છીએ કે બોર્ડે જવું પડે, આ દેખાય એટલે જવું પડે, આટલા જવાનું આપણે જો। તો બનાવ્યો આગળ વ્લોગમાં તમને ખાતરવાળું ખેતર પણ બતાવું, બનાવી રહેજો। તો આ રહી આપણી મકાઈ જુઓ, 2 ખેતર મકાઈ જો। આ રહ્યું ખાતરવાળું ખેતર જુઓ, તમને બતાવું। તો આ રહ્યું ખાતરવાળું ખેતર જુઓ, આ ખાતર આપણે ફેદવાનું હોય આટલું 2 કે 3 ફેરા છે। તો બનાવ્યો આગળ બ્લોગમાં। તો આપણે ફાઇનલી આવી ગયા અહીં પાવડો લેવા। એના પહેલાં જોઈ લે મકાઈ, ખાસ કરીને આપણે મકાઈ વધારે વાવેલી છે। ખાલી 2 જ હોય તો ખેતર તમાકુ અને 1 ખેતર ઘઉં, એમાં પણ મકાઈ પડી આપણી બાઈક, આપણો બોર, આટલા આપણે પાવડો પડે છે લેવાનો હોય। તો બનાવી રહ્યો બ્લોગમાં। તો આડે પાવડો જુઓ। તો ફાઇનલી આપણે પાવડો લઈ લીધી હોય ને જવાનું આપણે ખાતર ફેદવા। તો બનાવી રહેજો આગળ બ્લોગમાં તમને બતાવું। તો આપણે ખાતર ફેદવાનું ચાલુ કરી દીધું હતું અને અડધું તો ફેદાઈ ગયું જુઓ, અડધું ખેતર ફેદાઈ ગયું જુઓ ને, આ ઉપર થોડું અડધું બાકી છે અને અડધું ફેરી ગાલ્યું છે। તો લગભગ 1-1.5 કલાકમાં ફેરી ગાલ્યું અડધું જુઓ, અને હવે અડધું બાકી છે ફેરી નાખીએ, પાણી પી લઈએ અને પછી અડધું બાકી છે ફેરી નાખીએ। તો ફાઇનલી આપણે આખા ખેતરનું ખાતર ફેદાઈ ગયું। તો જો તમને બતાવી દઉં, જો ખેતર આખા ખેતરનું ખાતર ફેદાઈ ગયું જો। તો ખાતર ફેદી નાખ્યું, લગભગ 5 વાગી જાય 5। તો ફેરી નાખ્યું અને હવે આપણે જવાનું છે ઘેર। તો ફાઇનલી આપણે આમ બાઇક પહોંચાઈ જાય જુઓ, મારી બાઇક પણ એના પહેલાં આપણે પાવડો તો મેલી દેવાનો હોય, આપણે લીધો તો એથી આપણે આ બોર એટલે ટાટર ઈકન મેકી દેવાનો પાવડો। તો પાવડો મેલી દીધો આપણે જુઓ, આટલે જ મેલી દઈએ આપણે પાવડો, આટલે જ રહે। તો હવે આપણે જવાનું છે ઘેર। તો પેલી રી બાઈક અને જઈએ ઘેર। તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા। તો મળીએ તમને નવા બ્લોગ સાથે, તો સપોર્ટ કરજો બધા। જય માતાજી।